નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી કેટલા બધા લોકો દરરોજ જ લિફ્ટમાં અવરજવર કરે છે. હવે એવું લગભગ કોઈ નહીં હોય કે જેણે લિફ્ટનો ઉપયોગ જ નહીં કર્યો હોય. હવે આ લિફ્ટમાં અમુક બટન્સ હોય છે જેના વિષય પર આપણને લગભગ જાણકારી નથી હોતી. જો હવે તમે પણ આવી શાનદાર લિફ્ટમાં પહોંચો છો અને આવા બટન્સ જોઈ લો તો નવાઈ નહીં પામતા. આવો જાણીએ કે આ બટનની અંદર લખેલા જે આલ્ફાબેટ છે એ શું સૂચવે છે. તો ઘણી બધી લિફ્ટોમાં તમે જોશો તો ઘણા બધા આલ્ફાબેટ લખેલા હોય છે. હવે આપણે એ જાણવું હોય તો કે આ આલ્ફાબેટનો મિનિંગ શું છે. તો તમે જોશો તો આ જે સ્વિચબોર્ડ હોય છે લિફ્ટનું એની અંદર G, C અને M લખેલું હોય છે. હવે આપણને એમ થાય કે આ જે આલ્ફાબેટ છે એનો ઉપયોગ કયા માળ પર જવા માટે થતો હશે. તો G એટલે સૌ કોઈ જાણે છે કે ગ્રાઉન્ડ ફ્લોર, પરંતુ લિફ્ટમાં C અને M પણ હોય છે. તો ગ્રાઉન્ડ ફ્લોર નીચેના ફ્લોરને બેઝમેન્ટ કહેવામાં આવે છે, જેને B દ્વારા સૂચવવામાં આવે છે. હવે માની લો કે બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા હોય તો ત્યાં તમને P લખેલો જોવા મળશે. હવે આ સિવાય ગ્રાઉન્ડ ફ્લોરને G તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ પહેલા ફ્લોરને ફર્સ્ટ તરીકે દર્શાવવામાં આવે છે અને પછી જે રીતે ફ્લોર હોય તે પ્રમાણે, જેમ કે બીજો, ત્રીજો, ચોથો વગેરે. પરંતુ ઘણી લિફ્ટોમાં અને ઘણી જગ્યાઓ પર M અને C અક્ષરો પણ લખેલા હોય છે. ખાસ કરી જો તમે મેટ્રો લિફ્ટમાં સફર કરો તો એમાં તમને M જોવા મળશે. તો ચાલો આપણે સમજીએ કે આ શા માટે. તો Mનો અર્થ થશે મેઝેનાઇન ફ્લોર, જે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે બનેલો એક નાનો, અથવા તો એવું કહી શકાય કે અડધા માળ જેવો જ હોય. હવે આવી જગ્યા અથવા આવી સુવિધા તમને ફક્ત દુકાનો અથવા ઓફિસોમાં જોવા મળશે, અને આંશિક રીતે ખુલ્લી ગેલેરીઓ પણ હોઈ શકે છે. હવે જાણીએ કે આ જે લિફ્ટમાં અમુક વખત C લખેલા હોય એનો ઉપયોગ શા માટે થયો છે. તો Cનો અર્થ છે કોન્કોર્સ અથવા તો સેલર. કોન્કોર્સ એક ફક્ત ફ્લોર છે જે સામાન્ય રીતે મેટ્રો સ્ટેશન, મોટી ઇમારતો, એરપોર્ટ પર તમને જોવા મળશે. કેટલીક જગ્યાઓ પર Cનો અર્થ સેલર અને બેઝમેન્ટ પણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ છે વિશેષ સમજૂતી. હવે તમે જ્યારે પણ આવી લિફ્ટમાં સફર કરો છો તો જોઈને કન્ફ્યુઝ નહીં થઈ જતા. અથવા તો ઘણીવાર એવી દુકાનો કે ઓફિસીસ હોય કે જ્યાં તમારે આવા બેઝમેન્ટમાં જવાનું હોય, તો તમે આવા પ્રકારનો લખાણ જોઈને કન્ફ્યુઝ નહીં થઈ શકશો અને એનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.